આજે આપણે માર્કેટ જેવા લસણિયા સેવ મમરા બનાવીશું અને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો. તો તેના માટે ખાંડણીમાં 10 થી 12 ફોતરાવાળી લસણની કળી લઈ તેને કસરી વાટી લઈશું. સાથે ગેસની ફ્લેમ સ્લો રાખી પેનમાં 200 ગ્રામ જેટલા મમરા એડ કરી સારા એવા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી ગરમ મમરામાં જ આપણે 1 કપ જેટલી સેવ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે પેનમાં 3 થી 4 સ્પૂન જેવું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં અડધો કપ સિંગના દાણા એડ કરી સારા એવા ક્રન્ચી એવા થાય ત્યાં સુધી થવા દઈશું. અને હવે તેને એક પ્લેટમાં બહાર લઈ લઈશું. સાથે 2 સ્પૂન ડાળિયાની દાળ લીધી છે તેને પણ સારી એવી ક્રન્ચી એવી થાય ત્યાં સુધી થવા દઈશું. અને હવે 1 લીલા મરચાના આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તેને આપણે પણ તળી લઈશું. તો મરચાના ટુકડા સાવ ક્રન્ચી એવા થાય ત્યાં સુધી થવા દેવાના છે. સાથે મીઠા લીમડાના પાનને પણ ક્રન્ચી એવા થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. અને હવે જે કસરી વાટીને લસણની કળી રાખી છે તે એડ કરીશું. લસણની કળીને પણ સારી એવી સાતળી લેવાની છે. તો આ રીતે લસણની કળી, મીઠા લીમડાના પાન અને મરચાના ટુકડાને સારા એવા ક્રિસ્પી એવા થવા દઈશું. તો સેવ મમરા છે તે લાંબા સમય સુધી સારા રહેશે. તો હવે આ રીતે લસણની કળી પણ સારી એવી ક્રિસ્પી થઈ ગઈ છે તેને પણ બહાર લઈ લઈએ. અને હવે તેલ હલકું એવું ઠંડુ થાય એટલે હવે તેમાં 1 પિંચ જેટલી હિંગ, સાથે અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન જેવું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને અડધી સ્પૂન તીખું મરચું એડ કર્યું છે અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. તો આ બધા મસાલા છે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલા એડ કરવાના છે. જો વધારે ગરમ તેલ હશે અને આપણે મસાલા એડ કરીશું તો મસાલા છે તે બળી જશે. અને હવે જે બધા મસાલા સાતળ્યા છે તે એડ કરીશું. અને હવે થોડો એવો સુગર પાવડર સાથે અડધી સ્પૂન ચાટ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને ઠંડા થાય એટલે તેને એરટાઇટ બોટલમાં ભરી તમે મહિના સુધી ખાઈ પણ શકો છો.